જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેગી ઢોસા બનાવવાના છે। તેના માટે 1 વાટકી જેટલી મેં મેગી લઈ લીધી। સૌપ્રથમ આપણે બેટર બનાવવાનું છે, તેના માટે પણ આપણે મેગી જ લેવાની છે, એટલે 1 વાટકી જેટલી મેં મેગી લઈ લીધી છે। મેગીને આપણે જારમાં લઈ લઈશું। 1 વાટકી જેટલી લીધી છે અને અડધી વાટકી જેટલી મેં ઝીણી સેવ આવે છે તે લીધી છે અને 1 મોટી વાટકી મેં મમરા લીધા છે। બધું આપણે જારમાં એડ કરી દીધું છે। હવે આપણે ખાંડ લઈ લઈશું। અડધી ચમચીથી પણ ઓછી આપણે ખાંડ લેવાની છે, જેથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પી થાય। થોડું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને 1 લીલું મરચું લઈ લઈશું। અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। આગળ જરૂર પડશે તો આપણે પીસતી વખતે એડ કરીશું, પણ પહેલાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। જાર બંધ કરી દઈશું અને પીસી લઈશું। પીસી લઈશું। જો પીસીને રેડી થઈ ગયું છે આપણું બેટર। તમારે થોડું થીક લાગતું હોય તો તમે પીસતી વખતે જ પાણી એડ કરી શકો છો। બેટર થઈ ગયું છે। જો એક બાઉલમાં લઈ લીધું છે। પીસતી વખતે મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો હતો, પણ મેં મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે એડ કરતી વખતે। જો બેટર એકદમ રેડી થઈ ગયું છે। પતલું થઈ જાય ત્યારે જ એડ કરવાનું છે। મારું થોડું પતલું થઈ ગયું હતું એટલે મેં પીસતી વખતે થોડું 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો હતો। હવે એક પેન લઈ લઈશું। આપણે મેગી ઢોસા છે એટલે પહેલાં મેગી બનાવી લઈશું। 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે। મેગી લઈ લઈશું। આ મેગી આપણે થોડી ડ્રાય જ બનાવવાની છે, લિક્વિડ ફોર્મમાં નથી બનાવવાની। તમે વઘારીને બનાવો તો તેવી રીતે પણ બનાવી શકો છો, પણ એકદમ બોઇલ જ કરવાની છું હું। ઉભરો આવી ગયો છે। હવે મેગી મસાલો લઈ લઈશું। મેગી મસાલો એડ કરી દીધો છે। 2 પેકેટ જેટલો મેં લીધો છે। જેટલી તીખી લાગશે એટલો જ આ ઢોસો સરસ લાગશે। 2 પેકેટ જેટલો મેં મેગી મસાલો લઈ લીધો છે। તેને સરસ આપણે મેગી સાથે મિક્સ કરી લઈશું અને ઢાંકીને મૂકી દઈશું, એટલે મેગી સરસ આપણી ચઢી જાય અને એકદમ ડ્રાય પણ થઈ જાય। ઢાંકીને મૂકી દઈશું। પાંચ મિનિટ માટે 5 મિનિટ જેવું થઈ ગયું છે। ચેક કરી લઈશું। જો વચમાં 1-2 વાર મેં હલાવી લીધું હતું। એકદમ ડ્રાય જો આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે। આવી મેગી બનાવવાની છે મેગી ઢોસા માટે। થઈ ગઈ છે, તેને બાજુમાં મૂકી દઈશું। ઢોસા માટેનો તવો લઈ લીધો છે, તેને તેલથી ગ્રીસ કરી લઈશું। ભીના કપડાથી તેને લૂછી લઈશું। ટેમ્પરેચર થોડું લો કરી લઈશું। બેટર લઈ લઈશું। 1 થી 2 ચમચા જેટલું તમારે ઢોસાની સાઈઝ રાખવી હોય તે પ્રમાણે બેટર લઈ લેવાનું છે। હજુ તો તમને પાતળું લાગતું હોય તો તમે ચોખાનો લોટ એડ કરી શકો છો, પણ મારે બરાબર છે। 2 ચમચા જેટલું મેં બેટર લીધું હતું। ચોખાના લોટની જગ્યાએ તમારે સોજી લેવો હોય તો સોજી પણ તમે લઈ શકો છો। થોડું તેલ છાંટી દઈશું। હવે નીચેની સાઈડ સરસ ક્રિસ્પી થવા દઈશું, પછી તેની સાઈડ ચેન્જ કરીશું। હવે 2 સાઈડ સરસ ક્રિસ્પી કરી લેવાનો છે ઢોસાને। સાઈડ ચેન્જ કરી લઈશું। ફેરવીને એને 2 સાઈડ ક્રિસ્પી કરવાનો છે। હવે મેગી લઈ લઈશું। તમારે કોઈ સોસ લગાવવા હોય તો તે લગાવી શકો છો તમે ઉપર, પણ આ રીતે પણ એકદમ ટેસ્ટી લાગે છે। થોડા કોથમીરના પાન લઈ લઈશું। ક્રિસ્પી થઈ ગયો છે। એક સાઈડ સરસ પલટાઈ દઈશું।
અને બે સાઈડ તેને ફોલ્ડ કરી દઈશું. અને આ ઢોસો તમે ગરમ ગરમ જ એટલો સરસ લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. થઈ ગયો છે, તેને બહાર લઈ લઈશું અને બીજો ઢોસો ઉતારી લઈશું. તેના માટે બેટર લઈ લઈશું. 2 ચમચા જેટલું બેટર લઈ લેવાનું છે. થોડું તેલ લગાવી લઈશું. થોડું ડ્રાય થવા દઈશું. ઉપરનો ભાગ ડ્રાય થઈ ગયો છે. થોડું લાલ મરચું છાંટી લઈશું. આપણે બીજી રીત શેર કરી છે. આમાં તમે ડુંગળી ટામેટું લઈને પછી પણ મેગી લઈ શકો છો. જો આવી ડ્રાય મેગી રાખવાની છે. અને તેને પણ આપણે ફોલ્ડ કરી દઈશું. કોથમીરના પાન લગાવી દઈશું પહેલાં. થોડી વાર હોય તો થોડી વાર રવા દેવાનું. જો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. ફોલ્ડ કરી લઈશું અને બહાર લઈ લઈશું અને સર્વ કરીશું. આ રીતે બધા ઢોસા મેં બનાવી દીધા છે. એકદમ ટેસ્ટી ઝટપટ બની જાય એવો નાસ્તો છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને જો તમને મારી આ મેગી ઢોસાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવો ઝટપટ બનતો આ નાસ્તો છે મેગી ઢોસા.